3 ચેપ્ટર 3 પહેલો દાખલો ડી વિભાગ કયા ચેપ્ટરનો છે? દ્વિચલ સુરેખ સમીકરણ. કેટલા માર્કનો આવે? 3 માર્ક. સુરેખ સમીકરણનો ઉકેલ શોધો. સંખ્યા છે વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0. વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. સૌપ્રથમ આ દાખલામાં કઈ રીતે ઉપયોગ કરશો? આદેશ લે. પ્રથમ સમીકરણ વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y 0. કયો સમીકરણ નંબર આપ્યો? 1. વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0. સમીકરણ 2. આ લખવાનું ભૂલવા નહીં. સમીકરણ 2 નો ઉપયોગ કરતા આ બંનેમાંથી એકનો ઉપયોગ કરી શકાય. ખાસમાં શું લખ્યું? આદેશ લે પદ્ધતિ બરાબર લખવાની. વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y આ બંનેમાં x અને y ઉપયોગ કોનો કરીશું આપણે? x. વર્ગમૂળ 3x ઓછા 8y કેવા થઈ જાય? વત્તા x જોડે ગુણાકારમાં કોણ છે? વર્ગમૂળ 3 ક્યાં જશે? છેદમાં x બરાબર વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 y. આ કયું સમીકરણ કીધું? સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ નંબર 3 માં કોની કિંમત મૂકશો? સમીકરણ 1. સમીકરણ 3 ને 1 માં મૂકતા વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0. x બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળ 8 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 બરાબર વર્ગમૂળ 8 વર્ગમૂળ 3 y પ્લસ વર્ગમૂળ 3y છેદમાં આ બંનેના છેદ અલગ અલગ છે. તો કયો ગુણાકાર થાય? ક્રોસ ગુણાકાર થાય. બીજી ભાષામાં લસા લઈ શકાય. 1 મલ્ટીપ્લાય એનવેજ આવે 2 8 16 વર્ગમૂળ 16 વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. તો અહીંયા યાદ રાખો વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 કેટલા મળે? 3 મળે. 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 3y 4 3 7y. y જોડે જો ગુણાકારમાંથી ક્યાં જશે? છેદમાં 0 ભાગ્યા 7 કેટલા મળે? 0 મળે. હવે આમાં y બરાબર તમને કેટલા મળી ગયા? 0. y ની વેલ્યુ 0 મળી. ક્યાં મૂકશો? ફરી સમીકરણ નંબર 3 માં. કોની જગ્યાએ? y ની જગ્યાએ. x બરાબર વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 મલ્ટીપ્લાય y બરાબર કેટલા લીધા? 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ જવાબ કેવો મળે? 0. આમ સમીકરણ ઉકેલ x નો કેટલો મળ્યો? 0. y નો કેટલો મળે? 0. આ મોસ્ટ એમપી છે. વિભાગ ડી માં કેટલા માર્કનો પૂછાય? 3 માર્ક. રિપીટ કરી લો. ઓકે ડન.